મહેસાણા શહેરમાં બિલાડી બાગ પાછળ આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા કાપડિયા મણીલાલ કાનાભાઈ ઉંમર વર્ષ 74 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આધારિત સોસાયટીમાં રહેતા ભરતભાઈ દલસુખભાઈ પરમારના ઘરે ગેરકાયદેસર બાંધકામ કરવા અને સોસાયટીના જાહેર રોડ ઉપર અડચણરૂપ વાહનો પાર્ક કરવા બાબતે કહેવા ગયા હતા, જેથી ઉશ્કેરાઈ જઈ ભરતભાઈ દલસુખભાઈ પરમારે લાકડી વડે ફરિયાદી અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સમગ્ર ઘટના બાબતે ફરિયાદી કાપડિયા મણીલાલ ખાનાભાઈએ માહિતી આપી હતી। કાપડિયા મણીલાલ ખાનાભાઈ, હું શ્રદ્ધા સોસાયટી બ્લોક નંબર 3 રહું છું, બરાબર। આ તારીખ 31/1/2026ના રોજ અમારા મંત્રી સોસાયટીમાં આવેલા કામકાજથી અમે બંને અમારા ઘેર પહેલાં બેઠેલા વાતચીત કરતા હતા, બરાબર। મંત્રી અને એ અમે બે જણા આ પ્રશ્ન અંગે રજૂ કે ભાઈ અમને કહીએ, ભાઈને ભરતભાઈને અને દલાભાઈને, બરાબર, દલાભાઈ વીરાભાઈને રજૂઆત કરીએ, બરાબર, કે ભાઈ આ ઓટલો તમે બિન પરવાનગી બનાવેલો છે, મંડપ ડેકોરેશનનો માલ સામાન ગેરકાયદેસરના સોસાયટીના કોમન પ્લોટમાં રાખો છો, કોમન પ્લોટ સામાજિક પ્રસંગોએ ઉપયોગ કરવાનો હોય છે, બરાબર। પછી અમે બંને ત્યાં જઈ આની રજૂઆત કરી। ત્યારબાદ તરત જ મંત્રીશ્રી એમને જવાનું હોય તે બહાર નીકળેલા અને આ ભરતભાઈ ઘરમાંથી ઉશ્કેરાટભરી ભાષામાં ગાળો બોલતો બહાર નીકળ્યો। બહાર નીકળીને આવીને ઝપાઝપી કરી, પછી એ ઘરમાં જઈને લાકડી લઈ આવ્યો, લાકડીઓ મારી મારા ઘેરથી મારી પત્નીને ધક્કો મારી નીચે પાડી દીધે। મારા પુત્રવધૂને દુપટ્ટો ખેંચી ભરતભાઈની વહુએ એનો દુપટ્ટો પણ તેમની સાથે લઈ ગયા છે, જેથી ગળામાં પણ અસર થયેલી હતી, બરાબર। પછી ત્યારબાદ વાગતા મેં પોલીસ સ્ટેશને ફોન કરતા મારા પુત્રએ પોલીસને 108ને બોલાવી, 108 મને સિવિલમાં લઈ જઈને દાખલ કર્યો, બોલો। પછી ત્યાર પછી તમારે પોલીસ તરફથી શું તમારે ત્યાર પછી પોલીસ લગભગ 9:30 આવેલી અને મારો જવાબ લીધેલો, ત્યાં મેં બધી એમને વિગત બતાવેલી। પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ તરફથી FIR દાખલ કરી છે, બરાબર, એટલી અમને ખબર। પછી શું કાર્યવાહી થઈ છે, પોલીસે શું કર્યું એ આજ દિન સુધી અમને ખબર નથી। આગળ તમારી શું માંગ છે? આગળ અમારા આ કેસ સરકારી રાહે ચલાવવાની મંજૂરી આપો, સરકારી રાહે ચલાવવા વિનંતી છે, બરાબર, કાયદેસર। GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા।